આગામી તારીખ 20/8 થી રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી થનાર છે ત્યારે કચ્છ જિલ્લામાં પણ ચૂંટણી અધિકારી દ્વારા વિવિધ આયોજન કરવામાં આવેલ છે। ખાસ કરીને કચ્છ જિલ્લામાં ચૂંટણી સંલગ્ન યુવાનોમાં જાગૃતિ આવે તે માટે ખાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 15 થી 25 વર્ષ સુધીની ઉંમરના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે। ખાસ કરીને ચૂંટણી પંચે મતદાન અને મતદારને સંલગ્ન બાબતો અંગે જાગૃતિ માટે વિવિધ કેટેગરી બનાવેલ છે, તે અંગે આ વિદ્યાર્થીઓએ કામ કરવાનું રહેશે। જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી શ્રી વાડાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભારતના ચૂંટણી પંચ દ્વારા યુવા મતદાર મહોત્સવ છે એ હાથ ધરવામાં આવેલ છે। 20/8/2014 થી 20/9/2014 દરમિયાન જુદી જુદી 5 કેટેગરીમાં આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે, જેમાં 15 થી 28 વર્ષ વચ્ચેના વિદ્યાર્થીઓ કે જે 9મા ધોરણથી લઈ અને 28 વર્ષ સુધી ના છે એ તમામ વિદ્યાર્થીઓ છે એમાં ભાગ લઈ શકશે। ખાસ કરીને જે શાળા અથવા તો કોલેજીસમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એમાં ભાગ લઈ શકશે। જે કોરેસ્પોન્ડન્સ કોર્સ કરતા હશે, ડિસ્ટન્સ લર્નિંગ કરતા હશે અને ખરેખર શાળામાં ભણ્યા વગર પત્ર વ્યવહારથી જે આ ભણતા હશે એવા વિદ્યાર્થીઓ ભાગ નહીં લઈ શકે, પણ ખરેખર જે કેમ્પસમાં રહી અને સ્ટડી કરતા હશે એ વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ શકશે। અને એમાં જે કેટેગરી ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવી છે, અલગ અલગ 5 કેટેગરીઓ જે નક્કી કરવામાં આવી છે, એ કેટેગરીમાં જિંગલ, ગીત અથવા રેપ લેખન, ખાસ કરીને આ જે 5 સ્પર્ધાઓ જે યોજવાની છે એમાં જે મેન એનું હાર્દ છે એ એક તો લોકશાહી મૂલ્યો અને ચૂંટણી પ્રક્રિયામાં જે બદલાતો અભિગમ છે અને મતદાર અને ચૂંટણી પ્રક્રિયામાં જે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો એને સુધાર માટે થઈને કેવી રીતના સારી રીતના ઉપયોગ થઈ શકે એ મુદ્દાઓને હાર્દમાં રાખી અને જે આ 5 સ્પર્ધાઓ છે એમાં ભાગ લેવાની। એમાં જે 5 પ્રકારની જે કેટેગરી છે એમાં પહેલી જે કેટેગરી છે જિંગલ, ગીત, રેપ લેખન, કે કોઈ પણ બાળકને આ જે મેં આગળ વિષયો કીધા એના ઉપર જિંગલ, ગીત કે રેપ લેખન કંઈ એને તૈયાર કરવાનું હોય તો એ કરી શકે છે। બીજી છે મેસ્કોટ બનાવવા અને તેની ડિઝાઇન કરવી। મેસ્કોટ એટલે કે એક પ્રતિક મતદાર પ્રક્રિયાને અથવા ચૂંટણી પ્રક્રિયાને દર્શાવતું એવું કોઈ સારું પ્રતિક કે જે કંઈક અલગ હોય, નાવીન્યપૂર્ણ હોય, ઇનોવેટિવ હોય એવું કાંઈ હોય તો એ છે। ત્યાર પછી ફ્લેશ મોબ એટલે આપ જાણતા હશો કે ત્યાં લોકોની વચ્ચે જ એક 5 મિનિટની કૃતિ છે, જાહેરમાં જ છે, વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે તો એ ફ્લેશ મોબ। પછી એડ ફિલ્મ અથવા ક્વિઝ કે એકદમ શોર્ટમાં પોતાની વાત કહી અને એડ ફિલ્મ અથવા 1 મિનિટની અંદરની કોઈ ક્વિઝ હોય તો એ તૈયાર કરવાની વાત છે। અને બીજી છે ખાસ ઓપન કેટેગરી। આ ખાસ ઓપન કેટેગરી એવી છે કે આ 1 થી 4 કેટેગરીમાં તો મેં આપને અગાઉ એમ કીધું કે 15 થી 28 વર્ષ વચ્ચેના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ભાગ લઈ શકે છે, પરંતુ આ ખાસ કેટેગરી એવી છે કે 18 થી 20 વર્ષ વચ્ચેના, ભલે એ સ્કૂલમાં નથી કે કોલેજીસમાં નથી, પરંતુ તેઓ મતદાર છે 18 થી 20 વર્ષ વચ્ચેના, તો તેઓ એમાં આ ખાસ ઓપન કેટેગરીમાં એ લોકો પણ એમાં ભાગ લઈ શકશે। આ માટેના જે અરજી ફોર્મ છે એ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં જે ચૂંટણી શાખા છે ત્યાંથી પણ મળી શકશે, પછી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીમાંથી પણ મળી શકશે અને યુનિવર્સિટીમાં પણ અમે નોડલ અધિકારીશ્રીની નિમણૂક કરશું ત્યાંથી પણ મળી શકશે।